નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સેમેસ્ટર 1માં લેસન નંબર 1, જેનું નામ છે એસેન્ચ્યુએશન. એસેન્ચ્યુએશન મતલબ કે શબ્દોના ઉચ્ચારણનું શાસ્ત્ર. મતલબ કે ઇંગ્લિશમાં જે શબ્દો આપણે બોલીએ છીએ એ દરેક શબ્દનો ઉચ્ચાર કેવી રીતે કરવો જોઈએ, એ ઉચ્ચારનું જે શાસ્ત્ર છે એમાં એસેન્ચ્યુએશન એને કહેવાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ લેસનના હેતુઓ. ડિફાઇન પ્રોનન્સિએશન. પ્રોનન્સિએશન એટલે ઉચ્ચારણ. તો આ ઉચ્ચારણ શું છે એના વિશેની વાત આપણે સમજશું. ત્યાર પછી લિસ્ટ ફોનેટિક આલ્ફાબેટ સિમ્બોલ્સ. મતલબ કે ઇંગ્લિશમાં આપણે જે આલ્ફાબેટ્સ લખીએ છીએ, ABCD જે કહીએ આપણે, A થી Z સુધી, એ બધા આલ્ફાબેટ્સ કહેવાય. પણ એ દરેક આલ્ફાબેટને એના ફોનેટિક એટલે કે એનો ઉચ્ચાર કેવી રીતે થાય છે, એ ઉચ્ચાર માટે અલગ અલગ પ્રકારના સિમ્બોલ બનાવવામાં આવેલા છે. આ સિમ્બોલ્સ એના વિશેની માહિતી આપણે અહીંયા સમજવાની છે. તો સૌથી પહેલાં વોટ ઇઝ પ્રોનન્સિએશન. પ્રોનન્સિએશન ગુજરાતીમાં જેને કહેવાય ઉચ્ચારણ. The pronunciation refers to the production of sounds that we use to make. મતલબ કે શબ્દ બોલતી વખતે એ શબ્દનો જે ઉચ્ચાર આપણે કરીએ છીએ એ ઉચ્ચારણ એટલે કે શબ્દનો જે અવાજ આવે છે એ અવાજ એને પ્રોનન્સિએશન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આ બધા આલ્ફાબેટ્સ લખ્યા છે કેપિટલ લેટર અને સ્મોલ લેટર્સમાં. તો A થી Z સુધીના આ જે બધા આલ્ફાબેટ્સ છે, આ દરેક આલ્ફાબેટને યોગ્ય રીતે ગોઠવવાથી શબ્દ બને છે. અને એ શબ્દનો ઉચ્ચાર કેવી રીતે થાય એ ઉચ્ચાર માટેના અલગ અલગ સિમ્બોલ તૈયાર કરવામાં આવેલા હોય, એ બધા સિમ્બોલ્સ એને ફોનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શબ્દોના ઉચ્ચારણનું જે શાસ્ત્ર છે એને પ્રોનન્સિએશન તરીકે ઓળખવામાં આવશે. તો સૌથી પહેલાં વોટ ઇઝ ફોનેટિક્સ. ફોનેટિક્સ એટલે શું એના વિશેની વાત કરીએ. ફોનેટિક્સ is the study of mechanism of pronunciation and reception of sounds. મતલબ કે કોઈ શબ્દને કેવી રીતે બોલવો જોઈએ, એનો ઉચ્ચારણ કેવી રીતે થવું જોઈએ, અને એ શબ્દને રિસેપ્શન એટલે કે એને સાંભળવો કેવી રીતે જોઈએ, એનો અવાજ કેવો આવવો જોઈએ, આના માટેનું જે શાસ્ત્ર તૈયાર કરવામાં આવ્યું છે, આ શાસ્ત્રને ફોનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને કહેવાય શબ્દ ઉચ્ચારણનું શાસ્ત્ર. તો આ ઉચ્ચારણના શાસ્ત્ર વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન મતલબ રૂપાંતરણ. મતલબ કે દરેક શબ્દ છે, દરેક અક્ષર છે, એ અક્ષરને બીજી લિપિમાં દર્શાવવામાં આવે તો એ લિપિમાં પરિવર્તન કરવાનું કામ એને ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. તો ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન is the visual representation of speech sound. મતલબ કે દરેક અક્ષર છે એ અક્ષરનો સિમ્બોલ તૈયાર કરવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાને ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં જ આ વિડીયોની અંદર દરેક આલ્ફાબેટ માટે કયા કયા પ્રકારના સિમ્બોલ તૈયાર કરવામાં આવેલા છે એ સિમ્બોલ વિશેની માહિતી મેળવશું. તો એ સિમ્બોલ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એને લિપિમાં રૂપાંતરણ કર્યું કહેવાય, અને આ લિપિમાં રૂપાંતરણની પ્રક્રિયા એને કહેવાય છે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન. ત્યાર પછી નેક્સ્ટ છે વોટ ઇઝ ફનીમ. ફનીમ મતલબ શું? તો ફનીમ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ધ સ્પીચ સાઉન્ડ. મતલબ કોઈ એક શબ્દ તમે બોલો તો એ શબ્દનો નાનામાં નાનો જે અવાજ છે, સાઉન્ડ છે, એને એક ફનીમ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે અહીંયા એક શબ્દ લખ્યો છે કપ. તો આ કપ જ્યારે આપણે બોલીએ છીએ તો કપ છે એ ટોટલ 3 અક્ષરથી બનેલો એક શબ્દ છે. ક, પછી અ અને પછી પ. આ 3 અલગ અલગ અક્ષરો ભેગા થાય ત્યારે એક શબ્દ બન્યો કપ. તો કપ છે એનો નાનામાં નાનો સાઉન્ડ કયો? તો નાનામાં નાનો એક સાઉન્ડ છે ક, બીજો એક સાઉન્ડ છે અ અને ત્રીજો સાઉન્ડ છે પ. આ 3 નાના નાના સાઉન્ડ, 3 અવાજો ભેગા થયા, 3 અક્ષરો ભેગા થયા, ત્યાર પછી આ એક શબ્દ બન્યો. તો આ એક સ્મોલેસ્ટ સાઉન્ડ, આ એક ફનીમ કહેવાય.
આ બીજો ફનીમ છે અને આ ત્રીજો ફનીમ છે. આમ 3 ફનીમ ભેગા થયા એટલે એક શબ્દ બન્યો. તો દરેક શબ્દનો જે નાનામાં નાનો ભાગ છે એને ફનીમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફોનેટિક સિમ્બોલ્સ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો ફોનેટિક સિમ્બોલ્સ means the symbols that represent the sounds produced by the organ of speech are called phonetic symbols. મતલબ કે આપણે દરેક શબ્દ બોલીએ છીએ એ દરેક શબ્દના ઉચ્ચાર માટે જે સિમ્બોલ વાપરવામાં આવ્યો છે એ સિમ્બોલને ફોનેટિક સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે અલગ અલગ પ્રકારના સ્પીચ સાઉન્ડ વિશેની વાત કરીએ. ઇંગ્લિશમાં ટોટલ આલ્ફાબેટ્સ 26 આલ્ફાબેટ્સ છે. મતલબ કે 26 મૂળાક્ષરો છે. પણ આ 26 મૂળાક્ષરો જે છે એને બોલવામાં જ્યારે ઉપયોગ કરવામાં આવે તો ટોટલ 44 પ્રકારના 44 સ્પીચ સાઉન્ડ બને છે. 44 પ્રકારના સ્પીચ સાઉન્ડ બનશે. આ ટોટલ 26 જે આલ્ફાબેટ્સ છે એમાંથી અમુક વોવેલ્સ છે. વોવેલ એટલે કહેવાય સ્વર, અને બીજા છે કોન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન. તો સ્વર કયા છે? તો ટોટલ 26 આલ્ફાબેટ છે એમાંથી સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. તો એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 છે એ સ્વર છે. પણ એ 5 સ્વર છે એ સ્વરનો જે અવાજ છે એમાં 20 પ્રકારના અલગ અલગ અવાજ બનશે. તો 5 સ્વર એના 20 પ્રકારના અવાજ, અને બાકીના જે બધા છે એ કોન્સોનન્ટ્સ એટલે કે 21 વ્યંજન છે. આ 21 વ્યંજન એ વ્યંજનોના જે અવાજ છે એ 24 પ્રકારના અવાજ છે. તો કુલ 44 પ્રકારના સાઉન્ડ. 44 પ્રકારના સાઉન્ડમાં 20 પ્રકાર છે એ વોવેલ એટલે કે સ્વરના અવાજ છે. કોન્સોનન્ટ્સ એના 24 અવાજ છે. આમ કુલ 44 પ્રકારના અવાજના સિમ્બોલ આપણે અહીંયા સમજવાના છે. હવે આ જે 20 પ્રકારના વોવેલ સાઉન્ડ્સ છે એટલે કે સ્વરના જે સ્વર ધ્વનિ છે, આ સ્વર ધ્વનિ એમાં 2 પ્રકાર આવે. એક સિંગલ વોવેલ સાઉન્ડ. સિંગલ વોવેલ સાઉન્ડ એટલે જ્યારે શબ્દમાં એક જ સ્વર હોય તો એ એક જ સ્વર છે એને મોનોપ્થોન્ગ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા 12 મોનોપ્થોન્ગ્સના સાઉન્ડ્સ છે. અને જ્યારે કોઈ શબ્દમાં એક સાથે 2 સ્વરનો પ્રયોગ થતો હોય, 2 સ્વર એક સાથે ઉપયોગમાં આવતા હોય, 2 સ્વર ધ્વનિ હોય તો એને ડિપ્થોન્ગ્સ તરીકે ઓળખવામાં આવે છે. આવા કુલ 8 ડિપ્થોન્ગ્સ છે. તો ફરીથી જોઈ લઈએ. ટોટલ 26 આલ્ફાબેટ્સ, 26 મૂળાક્ષરો. પણ 26 મૂળાક્ષરોના અવાજની વાત કરીએ, એના ધ્વનિની વાત કરીએ તો 44 પ્રકારના ધ્વનિ થશે. આ 44 પ્રકારના જે ધ્વનિ છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવશે: સ્વર ધ્વનિ અને વ્યંજન ધ્વનિ. સ્વર ધ્વનિ 20 પ્રકારના છે અને વ્યંજન ધ્વનિ 24 પ્રકારના છે. સ્વર ધ્વનિ પાછા 2 પ્રકારના હોય છે. એક જ સ્વરવાળો ધ્વનિ, શબ્દમાં એક જ સ્વર એક સાથે ઉપયોગ થતો હોય તો એને મોનોપ્થોન્ગ્સ કહેવાય છે, જે 12 મોનોપ્થોન્ગ્સ છે. અને જ્યારે શબ્દમાં એક સાથે 2 સ્વર ધ્વનિ ઉત્પન્ન થતા હોય તો એને કહેવાય છે ડિપ્થોન્ગ્સ. એવા 8 પ્રકારના ડિપ્થોન્ગ્સ છે. તો આ દરેકનો આપણે એક પછી એક અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ કોન્સોનન્ટ સાઉન્ડ્સ. કોન્સોનન્ટ્સ એટલે કે જ્યાં તમે વ્યંજનનું ઉચ્ચારણ થાય એને કોન્સોનન્ટ તરીકે ઓળખવામાં આવશે. તો કુલ 24 પ્રકારના કોન્સોનન્ટ્સ, 24 પ્રકારના વ્યંજન ધ્વનિ, એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. આઉટ ઓફ 24 કોન્સોનન્ટ સાઉન્ડ્સ, 24 જે વ્યંજનના ધ્વનિ છે એમાં 16 એવા પ્રકારના ધ્વનિ છે કે જેનો સિમ્બોલ છે એ ઇંગ્લિશના આલ્ફાબેટની જેવો જ સિમ્બોલ બન્યો છે. મતલબ કે એના સિમ્બોલ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી કરવામાં આવી. ઇંગ્લિશના આલ્ફાબેટનો જેવો સિમ્બોલ હોય એવો જ સિમ્બોલ આ કોન્સોનન્ટ સાઉન્ડ્સ એટલે કે 24માંથી 16 માટે એ જ પ્રકારનો સિમ્બોલ તૈયાર કરવામાં આવ્યો છે. તો જોઈએ કયા કયા આલ્ફાબેટ્સ એવા છે કે જેના માટે ઇંગ્લિશમાં
અને ફોનેટિક્સમાં સિમ્બોલ એક સરખા પ્રકારનો છે. તો સૌથી પહેલું છે બી. બી છે એનો ફોનેટિકમાં સિમ્બોલ કેવો બનશે? તો ફોનેટિકમાં આ સ્મોલ બી જેવો સિમ્બોલ બને છે. યાદ રાખો મિત્રો, હંમેશા જ્યારે ફોનેટિક સિમ્બોલને લખવામાં આવે ત્યારે આ બે સ્લેશની વચ્ચે એ સિમ્બોલ લખવામાં આવતો હોય છે. તો અહીંયા જ્યારે આવો સ્લેશ છે ત્યારે આપણે એવું સમજવાનું કે આ ધ્વનિની વાત છે, મતલબ આ શબ્દનો, આ અક્ષરનો અવાજ શું બનશે? તો આ અક્ષરનો અવાજ બ જેવો અવાજ બનશે. ત્યાર પછી બીજો સિમ્બોલ છે ડી. ડીનો સિમ્બોલ પણ ઇંગ્લિશ, સ્મોલ ઇંગ્લિશના ડી જેવો છે, જેનો ધ્વનિ થશે ડ. ત્યાર પછી એફ. એફ છે એનો સિમ્બોલ સ્મોલ એફ અને જેનો ધ્વનિ બનશે ફ. જી એના માટે સ્મોલ જી બે સ્લેશની વચ્ચે, જેનો ઉચ્ચાર બનશે ગ. ત્યાર પછી એચ. સ્મોલ એચ બે સ્લેશની વચ્ચે, જેનો ઉચ્ચાર બનશે હ. હ ઉચ્ચારથી જ્યારે દર્શાવવામાં આવે તો એને સિમ્બોલમાં એચ દર્શાવવામાં આવશે. ત્યાર પછીનો સિમ્બોલ છે કે. કે માટે સ્મોલ આલ્ફાબેટ કે, જેનો ઉચ્ચાર બનશે ક. એલ એના માટે સ્મોલ એલ, જેનો ઉચ્ચાર બનશે લ. એમ એના માટે સ્મોલ એમ બે સ્લેશની વચ્ચે, જેનો ઉચ્ચાર બનશે મ. એન માટે સ્મોલ એન, જે ન ના ઉચ્ચાર માટે ઉપયોગ થશે. પી જે પ ના ઉચ્ચાર માટે ઉપયોગ થશે, બે સ્લેશની વચ્ચે સ્મોલ પી દર્શાવવામાં આવે તો એ પ નો સિમ્બોલ બનશે. ત્યારબાદ છે આર, જે ર ના ઉચ્ચારણ માટે ઉપયોગ થશે, બે સ્લેશની વચ્ચે. જ્યારે ર નું ઉચ્ચારણ દર્શાવવામાં આવે તો બે સ્લેશ વચ્ચે આર દર્શાવવામાં આવશે. ત્યારબાદ એસ, જે સ ના ઉચ્ચારણ માટે. યાદ રાખો મિત્રો, આ સ સગડીનો સ, જેનો ઉચ્ચાર સ થશે. શ અને સ બે ઉચ્ચારણ અલગ અલગ છે, તો જ્યારે સ નું ઉચ્ચારણ કરવું હોય ત્યારે સ્મોલ એસ દર્શાવવામાં આવશે. ત્યાર પછી ટી જે છે એના માટે બે સ્લેશની વચ્ચે સ્મોલ ટી, જે ટ ના ઉચ્ચારણ માટે ઉપયોગ થશે. ત્યાર પછી વી, જે સ્મોલ વી વ ના ઉચ્ચારણ માટે ઉપયોગમાં આવશે. અને ડબલ્યુ, જેનું ઉચ્ચારણ પણ વ જેવું જ થશે, એટલે વ ના ઉચ્ચારણ માટે સ્લેશમાં ડબલ્યુ દર્શાવવામાં આવશે. અને ઝ, જ્યારે ઝેડ જે છે એ ઝ નું ઉચ્ચારણ કરવું હોય, યાદ રાખો ફરીથી મિત્રો, જ અને ઝ બે અલગ અલગ છે. જ નું ઉચ્ચારણ નથી વાત થતી, અહીંયા ઝ ની વાત થાય છે. તો ઝ જ્યારે ઉચ્ચારણમાં આવે ત્યારે સ્મોલ ઝેડ દર્શાવવામાં આવશે. તો આમ આ કુલ 16 એવા આલ્ફાબેટ્સ અહીંયા વાત કરી, જે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન છે. આ 16 વ્યંજન છે. એ વ્યંજનના ઉચ્ચારણ માટે ઇંગ્લિશમાં જે આલ્ફાબેટ છે એને જ સિમ્બોલ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. એના માટે નવો સિમ્બોલ તૈયાર કરવામાં આવ્યો નથી. ત્યાર પછી કોન્સોનન્ટ સાઉન્ડ્સમાં જ હજી આગળ વાત કરીએ તો ટોટલ જે 24 કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે એ 24 કોન્સોનન્ટ સાઉન્ડ્સમાં બીજા 8, પહેલા 16 એવા આપણે કીધા કે જે સેમ સિમ્બોલ છે, પણ બીજા 8 એવા સાઉન્ડ્સ છે કે જેનો સિમ્બોલ અલગ તૈયાર કરવામાં આવ્યો છે. ઇંગ્લિશ આલ્ફાબેટ કરતાં એનો સિમ્બોલ અલગ તૈયાર કરવામાં આવ્યો છે. એવા 8 કોન્સોનન્ટ સાઉન્ડ્સની વાત કરીએ તો એમાં એક છે જે, જેનો ઉચ્ચાર જ જેવો થતો હોય, જ, ઝ નહીં પણ જ ઉચ્ચાર થતો હોય, તો એના માટે સિમ્બોલ આ તૈયાર કરવામાં આવ્યો છે ડી, અને એની બાજુમાં ઇંગ્લિશમાં 3 લખેલું છે. તો ડી અને 3 આ સિમ્બોલ જ્યારે તમે વાંચો તો આ સિમ્બોલનો મતલબ જ જેવો થશે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, જોબ. તો જોબ શબ્દ જે બોલીએ તો એમાં પહેલો અક્ષર જે આ બોલીએ છે જ, તો એનો ઉચ્ચારણ આ દર્શાવવામાં આવે છે. તો આ જોબ છે. ત્યાર પછી ટીએચ. ટીએચ જ્યાં ઉચ્ચાર થ એવો થતો હોય, થ ઉચ્ચારણ માટે આપણે ગણિતની અંદર થીટાનું જે સિમ્બોલ આવે, થીટા સિમ્બોલ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે થ ના ઉચ્ચારણ માટે. લાઈક આપણે શબ્દ બોલીએ થેન્ક્સ, તો થેન્ક્સમાં આ ટીએચ નો ઉચ્ચાર શું થયો? થ થયો.
તો આ થેન્ક્સ છે એને સિમ્બોલમાં દર્શાવવું હોય, આ TH ને દર્શાવવું હોય તો સિમ્બોલમાં આ થીટા દર્શાવવામાં આવશે. ત્યાર પછી બીજું TH જેનો ઉચ્ચાર થાય છે ધ જેવો. ધ જે ઉચ્ચાર છે એનો સિમ્બોલ કેવો બનશે? તો સિમ્બોલ છે એ ઇંગ્લિશમાં 6 લખ્યું હોય એને ઉલટું કરી નાખો અને એની ઉપર આવો એક લીટો તૈયાર કરવામાં આવે. ઇંગ્લિશમાં ઉલટો 6 લખો અને એની ઉપર આ લીટો મૂકો તો આ ધના ઉચ્ચાર માટેનો સિમ્બોલ છે. દાખલા તરીકે ધેટ બોલવામાં આવે તો ધેટમાં આ TH છે એનું ઉચ્ચારણ શું થયું? ધ થયું. તો આ ઉચ્ચારણ માટે આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ SH જ્યારે ઉચ્ચારણ થાય તો નું ઉચ્ચારણ હોય તો એના માટે આ લેમ્ડા, જેને મેથેમેટિક્સની અંદર લેમ્ડાની સાઇન કહેવાય છે, આ લેમ્ડા સાઇનનો ઉપયોગ કરવામાં આવશે જ્યાં ઉચ્ચારણ થતો હોય. દાખલા તરીકે શિપ શબ્દ બોલીએ તો શિપ શબ્દમાં SH આનો ઉચ્ચાર થાય છે શ, તો આ ઉચ્ચાર દર્શાવવા માટે આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ SI જ્યાં ઝનો ઉચ્ચાર છે SI શબ્દથી થતો હોય એના માટે આ ઇંગ્લિશમાં 3 સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કન્ફ્યુઝન, તો કન્ફ્યુઝન છે તો SI શબ્દનો ઉચ્ચાર ઝ જેવો થાય છે, આપ જોઈ શકો છો. અહીંયા કન્ફ્યુઝન એમ નથી બોલવાનું પણ આનો ઉચ્ચારણ થશે કન્ફ્યુઝન. તો આ ઝ જે છે કન્ફ્યુઝન, તો આ S અને I થી બનેલો ઝ જે છે એના માટેનું ઉચ્ચારણ એનો સિમ્બોલ આ ઇંગ્લિશમાં 3 બનશે. ત્યાર પછી Y આ સિમ્બોલ જે છે એના ઉચ્ચારણ માટેનો સિમ્બોલ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે ય એવું ઉચ્ચારણ થતું હોય તો સ્મોલ આલ્ફાબેટ J દર્શાવવામાં આવશે જેનું ઉચ્ચારણ ય થી થતું હોય. દાખલા તરીકે યસની વાત કરીએ તો યસ શબ્દ માટે Y નું જે ઉચ્ચારણ થાય છે ય જેવું, આ ઉચ્ચારણ માટે જે સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી CH જ્યારે CH થી બનતો ઉચ્ચારણ છે, ચ નું ઉચ્ચારણ દર્શાવવું હોય તો ચ ઉચ્ચારણ માટેનો સિમ્બોલ છે ટી અને એની બાજુમાં આ લેમ્ડા સાઇન તૈયાર કરવામાં આવે. તો ટીની બાજુમાં લેમ્ડા સાઇન જે છે એ ચ નું ઉચ્ચારણ દર્શાવે છે. તો ચેઇન શબ્દ આપણે બોલીએ તો ચેઇન શબ્દમાં CH આ ચ છે બરોબર, એના ઉચ્ચારણનો સિમ્બોલ માટે ટીની બાજુમાં આ લેમ્ડા સાઇન તૈયાર કરવામાં આવશે. અને ત્યારબાદ સ્મોલ n જ્યારે અંગનો ઉચ્ચારણ થતું હોય બરોબર, તો એવા શબ્દો એના માટે સિમ્બોલ આ સ્મોલ n અને એની સ્મોલ n નું જે પાંખ્યું છે એને આમ વળાંક આપી દેવામાં આવે છે. તો આ અંગ જેવો સિમ્બોલ તૈયાર થશે. દાખલા તરીકે ફિંગરની આપણે વાત કરીએ તો ફિંગરમાં n નો ઉચ્ચારણ છે અંગ જેવો થાય છે, તો આ ઉચ્ચારણ માટે આ સ્મોલ n જેનું પાંખ્યું આમ વળેલું હોય આવા પ્રકારનો સ્મોલ n એનો સિમ્બોલ બને છે. તો મિત્રો અહીંયા આ 8 જે કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે વ્યંજનના ધ્વનિ, આ વ્યંજન ધ્વનિ માટે અલગ પ્રકારના સિમ્બોલ તૈયાર કરવામાં આવ્યા છે. પહેલા આપણે 16 ધ્વનિની વાત કરી, 16 છે એનો સિમ્બોલ ઇંગ્લિશના આલ્ફાબેટ જેવો જ છે. બીજા 8ની વાત કરી જે વ્યંજન છે એનો ધ્વનિ છે એના માટેના સિમ્બોલ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આમ ટોટલ 24 કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન ધ્વનિની આપણે સમજૂતી અહીંયા મેળવી. પહેલા 16 ધ્વનિ જેનો ઉચ્ચારણ માટેનો સિમ્બોલ ઇંગ્લિશના આલ્ફાબેટ જેવો જ છે. પછી બીજા 8 ધ્વનિ જેનો ઉચ્ચારણ માટેનો સિમ્બોલ ઇંગ્લિશના આલ્ફાબેટથી અલગ છે. હવે આપણે લોકો વાત કરી રહ્યા છીએ એ છે ત્યારબાદ વોવેલ સાઉન્ડ્સ. વોવેલ સાઉન્ડ્સ એટલે કે વ્યંજન પછી હવે સ્વરની વાત છે. સ્વરનો ધ્વનિ જ્યારે આપણે દર્શાવવો હોય તો સ્વર ધ્વનિ એમાં મોનોફથોંગ્સ અને ડિપ્થોંગ્સ આવા 2 પ્રકાર છે. તો પહેલા મોનોફથોંગ્સની વાત કરીએ. મોનોફથોંગ્સ સ્વર કયા કયા છે? તો ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સ જે છે એમાં સ્વર
એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે. જ્યારે ગુજરાતીમાં સ્વરની સંખ્યા 12 સ્વર છે. ઇંગ્લિશમાં 5 જ સ્વર છે. ગુજરાતીમાં 12 સ્વર છે. અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ આ ગુજરાતીના સ્વરો છે. જે શબ્દોમાં એક જ સ્વરનો ધ્વનિ આવતો હોય તેને આપણે મોનોફ્થોંગ તરીકે ઓળખીએ છીએ. આખા શબ્દમાં એક જ સ્વરનો ધ્વનિ છે તો એને શું કહેવાય છે? એને મોનોફ્થોંગ તરીકે ઓળખવામાં આવે છે. અને અંગ્રેજીમાં આવા કુલ 12 મોનોફ્થોંગ્સ છે. તો સમજીએ એક પછી એક મોનોફ્થોંગ્સ. પહેલા જેનો ઉચ્ચાર અ થતો હોય, અ ઉચ્ચાર માટેનો મોનોફ્થોંગ એવા કુલ 3 છે જેનો ઉચ્ચારણ અ થી થાય. દાખલા તરીકે અહીંયા પહેલી વાત કરીએ આપણે. જ્યારે અ એ ટૂંકો ઉચ્ચાર થતો હોય, દાખલા તરીકે અહીંયા કટ, તો કટ શબ્દનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો કટમાં અનો ઉચ્ચારણ છે એ સ્મોલ ઉચ્ચાર છે, બહુ ટૂંકું ઉચ્ચારણ થાય છે. તો એ દર્શાવવા માટે અહીંયા ઊંધો વી દર્શાવવામાં આવશે. તો આ ઊંધો વી જ્યારે દર્શાવીએ તો એ અનું ઉચ્ચારણ છે. પછી અનું ઉચ્ચારણ જ્યારે લાંબુ ઉચ્ચારણ થતું હોય તો એવા સંજોગોમાં અબાઉ શબ્દની આપણે વાત કરીએ તો અબાઉ શબ્દમાં જે અનું ઉચ્ચારણ થયું એ લાંબુ ઉચ્ચારણ છે. તો એ દર્શાવવા માટે આ ઇંગ્લિશમાં 3 ઊંધો 3 દર્શાવીએ તો એ અનું ઉચ્ચારણ દર્શાવે છે. ત્યાર પછી જ્યારે અ એનો ઉચ્ચારણ વધુ લાંબો થતો હોય તો 3 ની બાજુમાં અહીંયા કોલન દર્શાવવામાં આવશે. દાખલા તરીકે બર્ડ, તો બર્ડ શબ્દ બોલીએ તો એમાં અ છે એ વધુ લાંબુ ઉચ્ચારણ થાય છે. તો એ વધુ લાંબુ ઉચ્ચારણ દર્શાવવા માટે 3 ની બાજુમાં કોલન એવો સિમ્બોલ યુઝ કરવામાં આવશે. ત્યારબાદ જ્યારે ઉ નો ઉચ્ચારણ છે, હવે ઉ પણ બે પ્રકારના ઉચ્ચાર હશે, એક નાનો ઉ અને એક દીર્ઘ ઉ. તો ઉ જે છે સ્મોલ અને ઉ દીર્ઘ ઉ. તો નાનો ઉ છે એનું ઉચ્ચારણ દર્શાવવા માટે એના સિમ્બોલ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ રીતે. યુ છે એના બે પાંખિયા વાળી દેવામાં આવે એવો યુ જે તૈયાર કર્યો છે એ નાનો ઉ છે. દાખલા તરીકે આપણે શબ્દ બોલીએ પુટ, તો પુટ શબ્દમાં પુટ તો ઉનો નાનો ઉચ્ચાર થાય છે. જ્યારે દીર્ઘ ઉ દર્શાવવામાં આવે તો દીર્ઘ ઉ છે એના માટે ઊંધો યુ બે પાંખિયા વાળેલા અને એની બાજુમાં કોલનની સાઇન, તો એ દર્શાવવા માટે દીર્ઘ ઉ દર્શાવવામાં. દાખલા તરીકે ટૂલ, તો અહીંયા પુટ છે અને ટૂલ છે. તો પુટમાં ટૂંકો ઉ, જ્યારે ટૂલમાં લાંબો ઉ દીર્ઘ ધ્વનિનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઈ નો ઉચ્ચાર કરીએ તો એમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ. રસ્વ ઈ એટલે ટૂંકો ઈ જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એનો ઉચ્ચાર દર્શાવવા માટે આઈનો સિમ્બોલ ઉપયોગ થશે. દાખલા તરીકે પિન, તો પિનમાં સ્મોલ આઈ ટૂંકો ઉચ્ચાર થયો, પણ જ્યારે દીર્ઘ ઈ દર્શાવવો હોય તો એવા સંજોગોમાં આઈની બાજુમાં બે કોલન કરવામાં આવશે અને એનો ઉચ્ચાર, દાખલા તરીકે આપણે વાત કરીએ બીન, તો બીનમાં ઈનો ઉચ્ચારણ છે લાંબો ઉચ્ચાર થયો તો બીન છે, જ્યારે લાંબા પિન છે. ત્યાર પછી એનો ઉચ્ચારણ છે, એના ઉચ્ચારણમાં પણ બે પ્રકારના ધ્વનિ છે. એક દર્શાવવા માટે ટૂંકો એ ઉચ્ચાર થતો હોય તો કોલનની અંદર અહીંયા તમારે બે સ્લેશની વચ્ચે ઈ દર્શાવવામાં આવશે. દાખલા તરીકે 10, અને જ્યારે લાંબો ઉચ્ચાર થતો હોય ત્યારે આમ એક ઊંધો ઈ અને એની બાજુમાં એક સીધો ઈ, આવા પ્રકારનો સિમ્બોલ એ લાંબો એનો ઉચ્ચાર દર્શાવવા માટે થાય છે. દાખલા તરીકે પેન, તો અહીંયા 10 અને આનું ઉચ્ચારણ કરીએ પેન, તો પેનમાં એ લાંબો ધ્વનિ છે, લાંબો ધ્વનિ હોય તો એના માટે આ સિમ્બોલ ઉપયોગ થશે. પણ અહીંયા 10 છે તો 10 ટૂંકો ધ્વનિ થયો
પેન લાંબો ધ્વનિ છે. લાંબા ધ્વનિ માટે બે ઈ, આમ એક ઊંધો ઈ અને એક સીધો ઈ આ સિમ્બોલ છે. જ્યારે એનો ટૂંકો ધ્વનિ છે એના માટે એક સીધો ઈ એવો સિમ્બોલ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઓ. ઓનો ઉચ્ચારણ દર્શાવવા માટે હવે ઓનો પણ એક લાંબો ઉચ્ચાર અને એક ટૂંકો ઉચ્ચાર. તો ઓનો ટૂંકો ઉચ્ચાર છે એ દર્શાવવા માટે ઊંધો સી દર્શાવવામાં આવશે અહીંયા. દાખલા તરીકે પોટ, તો પોટમાં ઓનો ઉચ્ચાર થયો એ ટૂંકો ઉચ્ચાર થયો તો પોટ છે. ત્યાર પછી લાંબો ઉચ્ચાર દર્શાવીએ તો એના માટે આ ઊંધો સી અને બાજુમાં કોલન દર્શાવવામાં આવે. બે સ્લેશની વચ્ચે ઊંધો સી અને બાજુમાં કોલન દર્શાવવામાં આવે તો એ બની જશે બોટ. બાયનું પાસ્ટ પાર્ટિસિપલ, BUY બાયનું પાસ્ટ પાર્ટિસિપલ કરીએ તો એ બોટ થાય. તો બોટ, અહીંયા પોટ, તો પોટ છે એ ટૂંકો ઉચ્ચાર થયો, જ્યારે અહીંયા બોટ છે એ લાંબો ઉચ્ચાર થયો. તો લાંબો ઓ દર્શાવવો હોય ત્યારે એવા સંજોગોમાં ઊંધો સી અને બાજુમાં કોલન. ટૂંકો ઓ દર્શાવવો હોય ત્યારે આ સી દર્શાવવામાં આવશે. ત્યારબાદ આનું ઉચ્ચારણ દર્શાવવું હોય તો આના ઉચ્ચારણ માટે આલ્ફાબેટ એ અને એની બાજુમાં કોલન. તો દાખલા તરીકે ફાર, તો ફારનું ઉચ્ચારણ એમાં આ એવો ઉચ્ચાર આવે છે. ફ, આ અને ર, આમ ત્રણ ધ્વનિ ભેગા થયા તો ફાર જો લાંબો ઉચ્ચાર છે તો એના માટે આલ્ફાબેટ એ બાજુમાં કોલન દર્શાવવામાં આવશે. તો આમ આ 12 જે ધ્વનિ અહીંયા આપણે વાત કરી આ એક જ સ્વરનો ઉપયોગ થાય છે એના માટે ઉપયોગ થયા, એને કહેવાય છે મોનોફથોંગ્સ. ત્યારબાદ આપણે વાત કરીએ જે છે ડિપ્થોંગ્સ. ડિપ્થોંગ્સ એટલે શું? તો આ મોનોફથોંગ્સ હતા. હવે વાત કરીએ છીએ ડિપ્થોંગ્સ. ડિપ્થોંગ્સ એટલે જ્યાં એક સાથે બે સ્વરના ધ્વનિ આવતા હોય એને આપણે ડિપ્થોંગ્સ તરીકે ઓળખીએ છીએ. જે શબ્દોમાં સ્વરનો ધ્વનિ બે હોય, એક સાથે બે સ્વર ધ્વનિ થાય તો એને ડિપ્થોંગ્સ તરીકે ઓળખવામાં આવે. તો અંગ્રેજીમાં કુલ 8 એવા ડિપ્થોંગ્સ છે. તો 8 ડિપ્થોંગ્સ વિશે વાત કરીએ. દાખલા તરીકે જે શબ્દમાં એ ઈ ઉચ્ચાર થતો હોય, એ ઈ આવો ઉચ્ચારણ જ્યારે થતું હોય તો એનો સિમ્બોલ છે ઈ અને એની બાજુમાં આઈ, સ્મોલ ઈ ની બાજુમાં આઈ લખવામાં આવે. દાખલા તરીકે મેઇડ, તો મેઇડ ઉચ્ચારણ ફરીથી શીખીએ તો મ પછી એ પછી ઈ અને પછી ડ, મેઇડ આવો ઉચ્ચાર થયો. તો આ મેઇડ ઉચ્ચારણ માટે જ્યાં એ અને ઈ બંને ભેગા થયા છે એના માટેનો આ સિમ્બોલ થયો છે. ત્યાર પછી જ્યાં આઈ ઉચ્ચાર થતો હોય, એક સાથે બે આવ્યા, જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ અને એની સાથે ઈ બે સિમ્બોલ અહીંયા બનશે. તો આ ઈ ઉચ્ચાર જ્યારે થતો હોય તો એવા સંજોગોમાં આલ્ફાબેટ એ અને એની બાજુમાં આઈ આવું દર્શાવવામાં આવશે. દાખલા તરીકે બાઇટ, તો બાઇટ શબ્દનું તમે ઉચ્ચારણ કરો બ પછી આ ઈ અને ટ, બ આ ઈ ટ, તો જ્યાં આ અને ઈ બે સાથે ઉચ્ચાર થાય છે તો એના માટે એ અને આઈ આવો સિમ્બોલ તૈયાર થશે. ત્યાર પછી જ્યાં ઓઈ ઉચ્ચારણ થાય છે, ઓ ઈ ઉચ્ચાર થતો હોય તો એના માટે સિમ્બોલ છે ઊંધો સી એની બાજુમાં આઈ. આ ઊંધો સી એની બાજુમાં આઈ, એક ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે બોઇલ, તો બોઇલ એમાં બ પછી ઓ ઈ અને લ, ઓઈ જેવો ઉચ્ચારણ થયો તમે જોઈ શકો છો. ઓઈ ઉચ્ચારણ માટે આ સિમ્બોલ તૈયાર થયો. પછી જ્યાં ઉચ્ચારણ ઓઉ એવો થાય છે, ઓઉ ઉચ્ચારણ હોય તો એવા સંજોગોમાં એક ઊંધો ઈ એની બાજુમાં યુ અને બે પાંખિયા આમ વળેલા, આ સિમ્બોલ ઓઉ ઉચ્ચારણ માટે. દાખલા તરીકે ડ્રોન, ડ્રોન, ડ રો ઉ ન, ડ ર ઓ ઉ ન આવું ઉચ્ચાર તમે એને વ્યવસ્થિત જોઈ શકો છો. તો ડ્રોન આ ઉચ્ચારણ માટે ઓ ઉ એવો ઉચ્ચાર થયો તો એના માટે આ સિમ્બોલ ઉપયોગમાં આવશે. ત્યાર પછી જ્યાં આવું એવો ઉચ્ચાર થતો હોય તો આવું ઉચ્ચાર માટે આલ્ફાબેટ એ અને એની બાજુમાં આ ઊંધો યુ છે જેના બે પાંખિયા વળેલા હોય, આવું ઉચ્ચારણ માટે આ સિમ્બોલ બનશે. દાખલા તરીકે ડાઉન, તો ડાઉન જે છે
એમાં ડ આ ઉ અને ન, ડ આ ઉ ન, ડાઉન આવું ઉચ્ચારણ થયું. તો આવું ઉચ્ચારણ માટે આ સિમ્બોલ તૈયાર થશે. ત્યારબાદ ઈ અ જ્યારે ઉચ્ચારણ થતો હોય, ઈ અને એની બાજુમાં અ ઉચ્ચાર એક સાથે થતો હોય, તો એવા ડિફ્થોંગ્સ માટે આ સિમ્બોલ આઈ એની બાજુમાં ઈ, ઊંધો ઈ દર્શાવવામાં આવશે. તો દાખલા તરીકે નિયર, નિયર, તો ન, ઈ, અ અને ર આ અલગ અલગ અક્ષરોથી આ શબ્દ બનેલો છે. ન, ઈ, અ, ર. તો ઈ અ એવો ઉચ્ચાર થાય છે અહીંયા, તો એના માટે આ સિમ્બોલ બન્યો છે. ત્યારબાદ એ ય જેવો ઉચ્ચાર થતો હોય, જ્યાં એ, તો એના માટે એક સીધો ઈ અને એની બાજુમાં એક ઊંધો ઈ, આ સિમ્બોલ એના માટે બનાવવામાં આવ્યો છે એ ઉચ્ચાર માટે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ, ફેર, તો ફ એ ય ર, ફ એ ય ર, તો ફેયર આવો ઉચ્ચાર થશે ત્યાં. અને ત્યારબાદ ઉ અ જેવો ઉચ્ચાર થતો હોય, જે શબ્દોનો ઉચ્ચાર ઉ અને અ એવો થતો હોય, તો એના માટેનો સિમ્બોલ છે એક ઊંધો યુ, જેના બે પાંખિયા આમ વળેલા હોય એવો યુ અને એની બાજુમાં ઊંધો ઈ, તો ઉ અ એવો ઉચ્ચાર થતો હોય. દાખલા તરીકે પુઅર, તો પ ઉ અ ર, પુઅર, પ ઉ અ ર, પુઅર આવો ઉચ્ચાર થાય છે, તો એના માટે આ સિમ્બોલ તૈયાર કર્યો છે. તો આવા 8 ડિફ્થોંગ્સનો અહીંયા આપણે અલગ અલગ સિમ્બોલની વાત કરી. તો આ બધા જ ડિફ્થોંગ્સ, મોનોફ્થોંગ્સ અને કોન્સોનન્ટ સાઉન્ડ્સ આપ લોકોને યાદ કરવાના છે, આપની નોટબુકમાં નોંધવાના છે. આશા રાખું છું આપ વ્યવસ્થિત સમજશો અને એને યાદ પણ રાખશો. આભાર.